અને ભાઈ છે ને અત્યારે હળદરવાળું દૂધ બનાવે છે. કેળા છે, આલુ બદામ છે, પછી ખલેલા છે. મારી પાયું બધા મિત્રોને પેલા તો હર મહાદેવ તો કેમ છું મોજમાં ન હોય તો મોજમાં આવી છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ઘરે આવીને દાળ ભાત કાંઈક ખાઈ લીધા છે. કોને ખબર પાયું સમજાયું હતું એમાં એવું હતું, દાળ ભાખરી બનાવી હતી. એમાં તો આ દાળ શૂટ ન કરે છતાં પણ ખાધી. દાળ ભાખરી તો ખાધી પણ આરો ભાત નાખીને ખાધા. કામ મમ્મી દાળ ભાખરી બનાવી હતી. પાછો કે હું હતો ખબર નહીં, ખબર ન હોય હું હતો. ખાઈ લીધું ને મેં પ્રેમથી. એમ છે ને હું હતો ખબર નહીં. મજા આવે ફેમિલી રિએક્શન મસ્ત આવે. એમાં ખાવા બાબતમાં કંઈક બોલ્યું એટલે મમ્મીના રિએક્શન તો ગજબ જ હોય. જેમ કે સવારે ભાજી હતી. કામ ન લઈ જાઉં ને અરે ટિફિનમાં મેથીની ભાજી કોણ લઈ જાય? જે હતી ભાજી કોણ લઈ જાય? બપોરે હોય કોઈ ભાજી ખાય એ સાંજે કોક ખાય. સાંજે નો બધું તો ઠીક. એનું કોલ કરતી હતી ને બપોરે ઇન્સ્ટા કોલ કરતી હતી કેમ કે ઉપાડે તો બોલ 2 વાર કાપ્યા બોલ કોલ મેં ઉપાડતી ને થા બહુ કરી મેં કેમ કોલ કામમાં હશે ખબર હું રીલ્સ જોતી હતી ને મેં કીધા એમાં એવું થાય તમે કહેતા આમ ટરાઈ મારવા દે શું થાય કોલ નો ઉપાડ્યો બોલી મમ્મી શીખો હવે આ બધું. એમાં અલગથી નંબર આવે એનો નંબર નો એ આઈડી માં ફોન આવે ડાયરેક્ટ. ઓલા કે તો ઓહનો ઉપાડ લીધો તો આજ કરી તો 2 વાર કાપી નાખ્યા બોલ પછી ત્રીજો નો કોલ કર્યો. એ આઈડી માં ફોન આવે મમ્મી, એમાં નંબર ન જોવે. એ પાછા આમ એટા કરીને પાય ઉપર કરીને કે જે ઈમાં તો આ સકી ફોન પાછો કાપ્યો તો આવું છે ને અત્યારે અમારે જવાનું છે ફઈના ઘરે, કારણ કે ચોપડા ઘડી અક્ષયનો ભાભીનો ફોન આવ્યો તો આવો બે ઘણા ટાઈમથી આવ્યા નથી એટલે જવું પડશે હવે. ઘણા ટાઈમ છે 11 ને દી ગયા તા સબમાં. તે કેટલો ટાઈમ થયો? આ બીજું અઠવાડિયું જે ચાલુ થયું છે. 11 ને દી કેટલી તારીખ હતી? 22 આઈ ડોન્ટ નો. મને નહીં ખબર છે તારીખ હતી 11. એ તમે નક્કી કરી લો હાલ અને આપણે જઈએ ફઈના ઘરે. છે ને તારે આવવું હોય તો આવે ભાઈ નખરા ગાડીમાં તો ન થાવું તો પાછું ન થાવું તો કાંઈ નહીં કે હવે ક્યારેક કંઈક લાવવાનું. પાછું બહુ નહીં આવું. એક તો ક્યાંક જવાનું હોય તો નખરા કરે હું નહીં આવું. આવું તો એક મને ગમે. કોઈ વગર કાંઈ અટકતું નથી એટલે વેમમાં ન રહેવું. તો નથી આવું થાય. મમ્મી કા તો આ બધું ઇન્સ્ટાગ્રામ વાપરીને આ બધું થાય. હુખડી પથ્થર જેવી હુખડી પાર્સલ થાય છે અત્યારે, કારણ કે છે ને આયા કોઈ ખાય છે નહીં એટલે પણ બનાવે સમજો છો ને. એવું ન એટલે હું ગમે બનાવું યાર હું લઈ જ જોઈતી નથી તને ખબર નથી. આ વખતે વધારે નાખજે કારણ કે પથ્થર જેવી છે ને. હું તો ખાઉં છું. નહીં તો કાંઈ નહીં નાચ પાડી. આ કેવો એટલે પ્લસ વાતાવરણ કેવું છે ખબર? કાલ બ્લોગનો એન્ડ આપ્યો ને પછી કાંઈ જે વરસાદ આવ્યો છે ગજબ. ક્યાં ભાઈ? હા થાંભલો પડી ગયો આ બાજુ. મેં રીલ જોઈ કાલે. હા વરસાદ બહુ ગજબનો આવ્યો અને દિવસે સવારનો એક તો ઓફિસ જતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો, પલ્લીને જવું પડ્યું. તો ફઈના ઘરે અમે આવી ગયા છીએ, આવીને ડાયરેક્ટ જો મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું. આ જૂના ફોટા જો અને આ એને મોટું ચાલુ કરી દીધું. નક્ષે અહીં બેઠો છે, વરસાદના ટેટસ જોયો જ બધાના. હવે સુરતમાં કાંઈ ગાંડો વરસાદ છે ને ગજબ છે. ભાવનગરમાં તો હજી ઓછો છે પણ સુરતમાં બહુ વધારે વરસાદ પડ્યો. ત્યાં હોય ને પાણી જ છે સુરતમાં. તો ભાઈ તો ક્યાં નહીં ખાય ને આટલો ડોડો ખાઈ ગયો. મેં સાચ્યો નથી ક્યાંનો માગું તોય મને ના આપતી ખાવા હોય. કાંઈ નથી અને જો ફઈએ સા મૂકી દીધી હે બોલાય અમને ભાભી અને અક્ષય પણ ભાભી હે ને તો રીંગી ગયા હતા
હું ખોટું નહીં બોલું, હું સાચું જ બોલીશ. અમે આવ્યા ને થાય રિયા ગયા ચા ન મૂકવી પડે ને એટલે એ તો ફયા ચા મૂકી દીધી. રિયા હોય ને તો મને ફોન ન કરતા આવે. પાયું નહીં પીવા ફેર બધું. બસ લ્યો કેટલી તો મેં બસ લ્યો ગળી ભાઈ ત્યાં તો ઈ જ કામ ચાલુ છે. તો અત્યારે 11 વાગી ગયા છે ને હવે આવી છે ઘરે, કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને ભાઈ એમને ઊભું થવાની ખબર નથી પડતી. તો 11 વાગી ગયા અને અક્ષયને તે અત્યારે કામે જવાનું છે. હાલો હાલને આમ. તો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને ભાઈ છે ને અત્યારે હળદરવાળું દૂધ બનાવે છે. આવું તમે અમારા બ્લોગમાં પહેલી વાર જોયું છે કાં ભાઈ? હળદરવાળું દૂધ હે તને ખબર હતી આપણે હળદરવાળું દૂધ પીવીને એટલે મસ્ત બનશે અને બહુ ગમે ભાવે ગમે છે અને સારું પણ લાગે અત્યારે વાતાવરણ પ્રમાણે. પણ એવું નતું કે ઈચ્છા હતી શરીર થાય ગયું છે, હું નથી થાય ગયો હજુ. મેંગો ડોલી ખાવાની. હળદરવાળું છે ને એટલે હળદરવાળું દૂધ છે ને એનર્જી માટે પીવું પડે, સમજો છો ને? હળદરવાળું દૂધ છે તો ફ્રીજમાં શું હોય છે? ફ્રીજમાં કંઈ પડ્યું જ નથી મને. જો કેળા છે, આલુ બદામ છે, પછી કલેલા છે, બસ બીજું કાંઈ નથી, આટલું જ છે. એ શેના માટે છે ખબર? એનર્જી માટે. ખાખા લેતા જા ભાઈ હું ન કામ કરું તો ખાંડ નાખવાનું પણ બે ખાંડ ન નાખાય. ખાંડ નાખવામાં તારું હું વાંધો છું? સાકર નખાય, સાકર નખાય. ખાંડે શુગર વધે. હા કરતી ખાગરે ન વધે. હાચું આ પણ ખાવા નથી ને. શું છે? વાત નહીં. ઓલા કંઈક દાળ ભાત જેવું હતું ઈ. દાળ ભાત જેવું હતું. હા દાળ ભાત જેવું હતું. દાળ હતી તા દાળ ભાત જેવું હતું. મિક્સ દાળ હતી, મિક્સ. ઈલાયચી હે ભાઈ ઇલાયચી ને એવું બધું રહેવા દે ને યાર. મસ્ત લાગે, સારું લાગે ઈલાયચી. ના ખ્યાલ તો તને પીવાની ખબર પડે તો પછી મને તને ખબર છે હું જેવું પી લો. મને ન મને પૂછાય નહીં હું નાખું ઈ. મને પૂછો ને કે આ નાખું એટલે હું ના પાડું. હા ખાલી શાકમાં ખબર પડે આ ભાજી બનાવી ના ગુવાર બનાવ્યો આવું ન બોલતી હો. હા ઈ ખબર પડે. 2 મિનિટ તમે જ વિચાર કરો, હવાર હવારમાં કોઈ ટિફિન લઈને જાય ભાજી, કેની ભાજી? તાંતડિયા એ ભાજી કોઈ લઈને જાય કોરી. તો ન લઈ જવાય વળી. બપોરે કોણ જમે એવું? ફટાફટ કોમેન્ટ કરીને કહેજો, ભૂલતા નહીં, કારણ કે હું સવારનો સાંભળું છું. ખબર થોડીક લપાઈ થઈ ગઈ ભાજી હાટું. ચાલો ગાંઠિયાનું શાક કર્યું. ગાંઠિયાનો ભાવ હતા ભાજી હતી. ભાવે જ નહીં પણ આમ મને મનાવવા કાંઈક તો હાલ બીજું લઈ જવું નહીં ભાજી કરતા. તને ચા ખાવાની ખબર એ ભાઈ નથી પડતી. નથી હા નથી પડતી પડતી ને પણ કાંઈ નહીં નથી પડતી તો કે ન કરતી. નથી પડતી ને કઈ ખાવાની ખબર ભાઈ કરીને ખાવાની ખબર. બોલ લે ઠીકો મારી લો. હું વધારે બીજીસમાં દૂધ કરે. ન બોલે. આ હું નાખે મસાલો હળદર નાખું. અરે ભાઈ તું જોઈજો, એક્સપેરિમેન્ટ નથી કરતી ને મારી ઉપર. હું પીવાની મને ભાવે. હા બસ આના બદામ પણ નાખ્યા હમણાં નાખવાની. આ ગળું પડે ને હળદર વાળું એટલે 1 નંબર હો. એક નંબર થઈ તો ગયું. એવું અમુક વસ્તુ 1 નંબર કરે. તમારે પીવાનું ગીતા બેન? આ પણ ન પીવું દેવું મારે પીવું હોય ને મૂકો આમ પી લો. એવું મને ન ભાવે. એવું હમણાં ભાવે. હા કેમ 4 જ બદામ હે? આપણે 4 હમણાં કટકા કરીને નાખીશ આમાં ઉપર. પેલા ગળી લો પછી નાખવાનું. ગળવામાં બદામ રહી જાય એટલે એવું હે? લાઇટર આમાં મૂકો. મમ્મી પેલા થઈને પેલા ગરમ થઈ જાય એટલે ઉતારો એટલી જ વાત પછી ભાઈ છે ને દેખાડો કરીને મમ્મીએ વાત કરી વ્લોગ ચાલુ છે ને એટલે તો કેવું કીધું મમ્મી કડી ખમીને એમ. મોડું થાય ઘડી મૂકવું પણ એનું એવું કામ જો આ દૂધ કમ્પ્લીટ થઈ ગયું, આમાં ભાઈઓ બદામ નાખશે. જો એ કાચના ગ્લાસમાં નાખું મસ્ત લાગે મને એવું બહુ ગમે. હા even થર્શે નહીં હટ કઈ. કાચના ગ્લાસમાં નો ઠરે. વ્હાઈટ કમાં નાખો પડે બેસ્ટ વ્હાઈટ કોફી. હાલો હું રસું હુઆ યા ઓલે બસ ની તેકરે બોતલ ધોઈ નાખ્યો. મમ્મી તકરી નો ધોઈ આવે.
કેટલા ઈમાં એ મારી પાયું ઈમાં હોય ઈ થાય તો મોળવી પડે ને સરિયા તા એવું કર્યું જો આ મારી સ્ટાઈલ છે જો મને આ ગમે બો ત્યાં દુપટ્ટામાં પાયું ખાંડતી હતી પકડાઈ ગઈ ખાણીમાં ઓલું કર્યું હોય તો તાર ખાણી મરચા વાળી ઓલ ટાઈમ ગમે એટલું હોય ને આજ ઉટકી સ્મેલ મરચા વાળી જોઈ લે મસાલા વાઈટો થી હા તો ઈ સ્મેલ રહી મને નો જરી કે સ્મેલ નો આવી પડે આ થઈ ગયું જો બહુ બેસ્ટ થઈ ગયું જો એક નંબર મમ્મી તાર દુપટ્ટામાં ખાંડતી હતી બધું આમ ફોટાડો છે ક્યાં હે આમ કરી આમ જો આમ જો ચીડિયો આવે કાઈ નાખે પછી એલા ગણી હારું મમ્મી તને બોલાવ્યું એમ ક્યાં કઈ ખબર પડે તો પછી આ દૂધ લઈ જાય એમ કહું તું સમજતી નથી હળે ટાઇટલ નથી મળતું કામ તો સમજ તું ટૂંકમાં કોઈ દી સમજ જ નહીં એટલે મમ્મી હું આવું કરું કોઈ દી કોઈ દી નો સમજ ટૂંકમાં કોઈ દી કા તું કેવી ધણી હું કોઈ દી મમ્મી એવું તમને બજાડું ના તું ક્યાં બજાડો આજે અમે પાણી નાખ્યું આમાં હા લે બસ અત્યારે ઉપરથી નાખ્યું એમ થોડું પણ એવું કેમ લાગે છે દૂધ પતલું થઈ ગયા પ્યોર દૂધ કોહરે દૂધ એવું જ થાય પાણી નો અંદર નાખવાનું પણ ઉપરથી નાખ્યું ઠરી જાય ને હવે એટલે મમ્મી તું મને હાવ પછી મન બુદ્ધિમ ગઈ હાલો આપણે દૂધ પી લેવી આ બધા નહીં તો મસ્ત લાગશે મને જોજે હે ને નાખ તો હવે કેટલું સારું લાગે જો કેટલો લુક આવે દૂધનો આવે જો મમ્મી તું જો કેટલું ગમે મને ખાલી ઓલું કરું ગમે ડેકોરેશન કરેલું હા ભાઈ ડેકોરેશન કરવું જ તને વધારે ગમે હો બાકી તને કાંઈ ન ગમે વાત કરી આમ હરખાઈ હરખોડી એ પીવાની કેટલી મોજ આવે ખબર આવે મને છે ને બદામ શેક જેવી ફીલિંગ આવે હાલો મારું કામ તો થઈ ગયું હાશ ધોઈ નાખજો તઈ પેલી ટિંડન ટણ તો દૂધ તૈયાર છે કેટલું લાગે જો જોયું કેટલું રૂડું લાગે તો રિસ્પોન્સ કેમ ન થાપતો કાંઈ નહીં હું તાર નખરા જોઉં જો 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 લાગે ને જો જો હું જો રૂડું લાગે જો એકવાર વાઈટ કામ જો લાગે ને ભાઈ કઈ આમ સારી ફીલિંગ આવે ને જોવામાં સારું લાગે પીવામાં નથી પીવામાં મસ્ત જ લાગે લે તું જ જો તારે જાજુ આપો થોડુંક આપો હે તને જાજુ આપો તો પાયું એ હળદરવાળું દૂધ બનાવ્યું ને એમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ છે પ્રોબ્લેમ એ થઈ ગઈ છે કે બહુ મસ્ત છે કાં ભાઈ મેં તા પીવા જલ્દી લો મસ્ત છે નથી પીવું તાર આપણ પહેલેથી નાની હતી ત્યારથી બનાવતા આવડે દૂધ બદામ વાળું મસ્ત બનાવ્યું છે એમની વખાણ કરવા પડે બાકી બીજી વાર બનશે નહીં ઠીક હવે આ તો પાયો નહીં મૂકી દે મૂકી ઢોળા છું હું પી જઈશ રવા દે મારે એટલી થઈ ગયા પેટમાં બધું ના ના ભાઈ હરખું કે સાચું કહી દે હાવ સ્ક્રિપ્ટેડ નો થા હા સાચું કહું એમ તો બધું પરફેક્ટ જ છે પણ પીવા જેવું નથી મમ્મી જો તો આ હવે હું ઢોળા છે તો મમ્મી ગયો ને સ્ક્રિપ્ટેડ નો કરે હાવ હંમેશા મારે કાઢતો જ હોય મમ્મી હાચું ઓકે બન્યું છે એવું કાઈ ન થાય દૂધ હવે હા હા હાસું કીધું મસ્ત જ બનાવ્યું છે એલચીનો સ્વાદ મસ્ત આવે છે એલચી નાખી જ નથી આ મને મેં પણ હરખું પીધું જ નથી સ્કૂપી મને એમ કે એલચી નાખી મમ્મી આને કાઢવા જાય મેં ખાલી વિચાર્યું જ નાખું પછી તેમ કીધું કે નો ભાવ ન નાખી પછી એવું એમ તો જો એમ તો બધું પરફેક્ટ જ છે ખાંડ નાખી ને કે હાકર તે હાકર ની ના પાડી હા તો એ ખાંડ નાખી ને એ રીતે પરફેક્ટ જ છે પણ ગળા નથી ઉતરતું એમ ગરમ છે એમ કે ને પાછો વાટકો ન અટતી હો ના તો કઈ દે હરખું એમ ન કરીશ જો પાયું એમ તો બધું પરફેક્ટ જ હતું પણ છે ને બદામ બરોબર ખાંડી નથી હું કસમ દઈ લઈ છો કસમ લઈને પી જાય જો ને કર હું એવું નથી માનતો પીન કહું તમને પાક્કું કેવું છે એક નંબર હું યાર મજા આવી ગઈ મેં તાર પીવું એ મસ્ત છે હો એક નંબર હું ફટાફટ પી લઉં યાર કારણ કે દૂધ નીચે એને ઠરે છે ઠંડુ થઈ જાય પછી નો મજા આવે એટલે છે ને આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં
ત્યાંથી બધાને અમારા હર હર મહાદેવ.